તો આ તરફ વડોદરા શહેરમાં નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે, જેમાં પ્રસિદ્ધ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીની તૈયારીઓ તેજ બની છે। પ્રખ્યાત સિંગર કૈરવી બુચ બોલાવશે ગરબાની રમઝટ। આ વર્ષે સ્વદેશી અપનાવવાની થીમ સાથે વિશેષ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। ગયા વર્ષે દિવ્યાંગ બાળકોને લઈને તૈયાર કરાઈ હતી થીમ, ત્યારે શિક્ષણ કૌશલ્ય વિકાસનો અપનાવ્યો હતો નવતર અભિગમ। ગરબાને વ્યવસાય ન બનાવી નજીવા દરે પાસ વિતરણ કરી ખેલૈયાઓને માની આરાધના કરવાનો લહાવો આપવામાં આવશે। સમાજના અનેક એવા પ્રશ્નો, દિવ્યાંગ બાળકોનું ભણતર, શિક્ષણ, આત્મનિર્ભરતા, નારી સંરક્ષણ, આવા તમામ પ્રશ્નોને વેગ મળી રહે। કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક જગ્યાએ અમે પણ મદદરૂપ થઈ શકીએ એવી ભાવનાથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું શુભારંભ 2024માં કરવામાં આવ્યું હતું। પ્રથમ વર્ષે જ 30,000થી પણ વધુ ખેલૈયાઓ આ ગરબામાં જોડાયા હતા અને વડોદરાવાસીઓએ ખૂબ પ્રેમપૂર્વક વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના ગરબા સ્વીકાર્યા હતા। વીવીએન એક એવું માધ્યમ બની જશે કે જેનાથી મા અંબાની આરાધનાની સાથે સાથે આપણે સૌ આપણા સમાજ માટે, સોસાયટી માટે કંઈક કરી શકીશું। બસ આ વખતે પણ દર વખતેની જેમ ખૂબ સરસ તૈયારી છે। આપણે ઘણા બધા નવા ગરબા લાવ્યા છે, મા જગદંબાના ગરબા, શ્રી કૃષ્ણના ગરબા, રાસ, અને પણ એક વાતનું ખાસ મહત્ત્વ અમે જાળવ્યું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે, બરોડાના ગરબા જે આખા વર્લ્ડમાં આટલા ફેમસ છે, એ જ પ્યોર મીઠા સૂરે, એ જ તબલાના તાલે ઝુમાવાના છે લોકોને, અને આજે નહીં વર્ષો વર્ષ ઝુમાવાના છે।